કટારી હોરી કે નહીં કયો કટારી અદભુત છે જે લખી એ વે ગયા ગાવાને વેજ જ મને લાગે કટારી છે ગળી જાય ખબર ન પડે બોલાય સાહેબ હા માં બોલાવે છે હું ન બોલતો હાલો હા બસ મને કોણ કહેતું હમણાં કહેતું મને ગગુબા તમે લગ્ન ગીત ગાઓ બીજું પૈસા આપો એટલે દુઆ ગઉં છન લગ્ન ગીત મરેશિયા કહેતા તો કોક મરી ગયું દોડીને વાંહે આગળ હાલું કાંધિયો થઈ ગયો પૈસા આપો રોવાણ રોઈ નાખી હગો દીકરોનો એને કરતા ડબલ રોઈ આપણે બોલો પૈસા આપો એટલે કલાકાર કોને કહેવાય બધું આવડીને કલાકાર કહેવાય કોઈની ઈચ્છા હોય તો બોલાવજો એ રોઈને દેખાડશું આપણે કારણ કે 2 વાર એવું રોયા છીએ ને હવે આવડા ઉગી જાય હા કારણ કે હરાજમાં કાગડા ગોટે ચડી ગયા કે આપણે કોને જવું ખાવા કારણ કે કોને કોને બાળીથી ખબર ન પડી દાદા મળી જાય લેવા જાય તો કોકના દાદા હોય પછી ખબર પડે બીજા દાદા મળી જાય કાગડા ગોટે ચડ્યા સાહેબ એમ અદ્ભુત ભજનિક છે આપણી પાસે અને બહુ સારા કલાકાર છે આની પાસે અવાજ બહુ સારા છે અને હજી તો આવા ઘણા કલાકાર છે ચેતનાઓ બહુ જાગી છે તમે જો હાજે 50 કલાકાર જન્મે જો સાહેબ પણ મળતા એકે નથી તમે જોયું ભાઈ અમર છે કલાકાર કલાકાર કોઈ મરે નહીં જન્મે જ તે ખાલી બતાવો એક કલાકાર મેળવ્યો એવું જન્મે જ તે હાંજ પડે જન્મે ગાંધર્વ છે કલાકાર ઉપર હતા દેવો પાસે અહીંયા કંઈક ભૂલ કરી જાય ને હરા પાઇપો દેવો હોય ગાંધર્વ આવ્યા નીચે થઈ ગયા કલાકાર મંડા ગાવા ત્રીજી લહેર આવશે તો મને લાગે હરા પૂરો થાય છે એવું લાગે છે પાછા ઉપર મસાલા ગાંધર્વ કેટલું ટકે બિચારા હા ડાઈમાં જઈ ગયા એક બાપુની વાત લઈ લીધી તમારી એક બાપુની કવિતા લઈ લઉં મારા બાપુની હરિદાબેન ઇતિહાસ છે મારા બાપુનો સાચું કે વેકી નાખી પણ રાણો રાણ રીતે એ આપણે અવરું હોય એ કહો આપજો મારા બાપુનો ઇતિહાસ કે નથી કરવી કોઈની આગી પાસી રે આ દુનિયા ઘણી છે રાશી રે બાપુએ હાચો વીઘા વેચી નાખી રે એ બાપુ મારા બાપુની રીતે રે એ બાપુ મારા બાપુની રીતે રે થેલાતી ગાડતા ખીતે રે થોડા બહોત રોજ પીતે રે જુગારમાં કોઈ દી નો જીતે રે એ બાપુ મારા બાપુની રીતે રે હાલે ને કોઈ દી સીધા લીટે રે બેઠા ને કોઈ દી પ્લેન ની સીટે રે આ જોઈને મને ઘણું વીતે રે એ બાપુ મારા બાપુની રીતે રે આમાં કોણ ભૂલ કાઢે મારા બાપુ છે સાહેબ મારા બાપુનું ગમે કહું કોઈ મારા બાપની ભૂલ ના કરતા હો જેથી કોકના બાપુનું કહું તેથી કાઢજો સાહેબ ભૂલની બહુ માથા કૂટશે કમ્પ્લેટ બેઠા છે માણસો વાત જોઈને ક્યારે કોઈ ભૂલ કરે ઉપાડ લેવા હા આટલું સારું બોલશે ને કલાકાર જો કોઈ સારું ગાય છે એમાં ધ્યાન નહીં મારો દીકરો ભૂલ ક્યાં કરે સારી પકડ્યું સીધો માગો માફી કલાકાર બીજા મારી ભૂલ થઈ ગઈ હું માફી માગું છું યાર થોડી તો માણસે રાખો યાર કલાકારે કોઈ ભૂલ કે હું તમને કહું છું મને સાંભળો બરોબર કલાકાર કોઈ ભૂલ કરીને ફોનમાં કહો તમે કે આવું હવે ના બોલતો હતી ફોનમાં માફી માગી લો ભાઈ પણ તમારે આખી દુનિયા સામે નીચો દેખાડીને કામ શું છે આખી દુનિયા સામે તમે કલાકાર ક્યાંથી આવે તમને ખબર છે ભાઈ કેટલાય દુઃખના પડાવો પાર કરીને સ્ટેજ માથે આવે સાહેબ કલાકાર તમે કલાકારને નીચે પાડતા હોય ને માનું તમે એના પરિવારને પાડી દો છો એની દીકરીઓ એની બહેનો એના મા એના બાપ એની પાછળ ઘણું બધું હાલતું હોય સાહેબ એટલે કલાકારની કોરોનાએ પથારી ફેરવ્યો તમે ન ફેરવતા 2 વારમાં ધોબીના કૂતરા જેવા કરી નાખ્યા છે બરાબર શાંતિ રાખજો કોઈની ભૂલ ના કરજો સાહેબ કારણ કે આપણામાં કેટલી ભૂલું છે તો પહેલાં આપણે જોઈ લઈ હું અહીંયા વાત તો કરું છું ને મને ખબર છે મારામાં કેટલા અવગુણ છે એક કઈ ગુણ મારામાં છે જ નહીં એક ગુણ સાચો હું બોલજો એ બાકી ન કરે આવું ગુણ લઈને ફરવું હમણાં મારું ઇન્ટરવ્યુ લેવાય આવ્યો ને મને પૂછ્યું અકુબા તમારે વ્યસનમાં શું મેં સ્મોકિંગ કરું છું બીજું કોઈ વ્યસન નથી પણ બધું ચેક મેં કરી લીધું છે કોઈ વસ્તુ બાકી નહીં ચેક બધું કરી લીધું છે કદાચ ફોટો કેવા થાય કે ચેક કરતા તારે ભાઈ બહાર નીકળવાનો દરવાજો રાખો સાહેબ જાઓ બહાર સમજા સાહેબ ખારું મારું કડવું
સાહેબ હવે તું જિંદગીમાં સમજા હું કોઈ સલાહ નથી આપતો, સલાહ કોઈને નહીં આપવાની. સલાહ આપો ને હામી આવે છે. મેં કોઈને કીધું કે તમે આ વસ્તુ મૂકી દો, કોઈ પીતો હોય ને કોઈ તમે દારૂ મૂકી દો, સવારમાં ફોન આવ્યો ક્યાં તમારા બાપનો પીવું છે. મેં કહેતા ભાઈ તમને મજા આવી કરો ભાઈ, અમે તમને ના પડતા. કારણ કે વ્યસન મૂકવા અમારું કામ જ નથી. હું બીડી તમને શું મુકાઈ શકું? 5000 કારખાના છે બીડીના, એ બંધ કરે સરકાર એટલે બીડી બંધ થઈ જાય, મારું કામ જ નથી. 5000 કારખાના તમાકુના છે, તમાકુ બંધ કરી કારખાના, એ સરકારનું કામ છે. પણ તો અમે ના પાડી છીએ, પણ અમે હવે ના નહીં પાડી, બહુ ના પાડી સાહેબ. હા એટલા બધા મિત્રો હતા મારા, આ બધા કલાકાર છે. કોરોના પહેલાં હજારો મિત્રો ફોનની લાઈન લાગતી, ગોબા પધારો, આમ છે તેમ છે. સાહેબ કોરોનામાં એક પણ ફોન કોઈ કલાકાર નથી આવ્યો. એટલે કલાકારે હવે તમે યાદ રાખજો, ચેતી જાયજો, કોઈ તમારું ભાઈબંધ છે જ નહીં. તમને કોઈ કલાકારનો કીધું કે ભાઈ એક 50,000 રૂપિયા લઈ જાજો તમારે તકલીફ છે, ના. દાંત કાઢતા હતા, કેવા મારા દીકરા લાઈવ થાય છે, આમ કરતા. મને ખબર ન હોય, ખબર હોય, હું બધું જાણું છું, પણ શું કરું. હા હું આ ઇન્સ્ટાગ્રામ આ ઓછું વાપરું, ફેસબુક મને ફેસબુક પહેલાં હું બહુ વાપરતો. તો એમાં શું છે, મારો વિડીયો મૂકીએ ને હું જોતો એમ કેટલી કોમેન્ટ આવી. હવે તમારા લાખ તમારા ચાહક હોય ને તો તમારા વિરોધી હોય, પણ મને મજા આવે વાંચવાનું, વાંચતો હોય તેમાં આવે, ખુશ થઈ આપણો. વાહ કાબા, વાહ ચારણ, વાહ સિંહ, વાહ હવસ. તા નીચે આવે શું હાલી નીકળ્યા છો, તા હું મોરો પડી ગયો, હું મોરો પડી ગયો. આ કોણ લીખું આપ જો બધું વળી પાછું થાય વાહ હવસ, વાહ ચારણ, વાહ ગઢવી, વાહ કવિદાસ. ઘરે ભેગા થાવ ને આવું લખે મારા દીકરા. પછી 2 નિશાન આવે એમાં 2 નિશાન, એક આમ એટલે નથી ગયું અને એક આમ. જો આમ એટલે સારું છે, આમ નહીં. મારો વિડીયો જોઈને પછી આમ કરે મારા દીકરા. તો શું ચોટલી કઢાવો જોવો છો? તમને નથી ગમતું તો કામ ભાઈ તમે જુઓ, આમ કરો, આમ કરો, તમારા બાપુ જાય શું. પણ એમને આમ નથી કરવું, કારણ કે એ લોકો આમ કરવા આવ્યા છે. અને અમારા બાપુએ આમ કરી લીધું, હવે બેઠે છે આમ. બોલાય શું કરવું? આ દુઃખની વાત છે, મારે ન કરવી તો કરવી પડે. મારી પાસે કેટલી દુઃખની વાતો છે. પણ ફરદાબેન મીર આવ્યા છે અત્યારે, એને કોઈ જોરદાર તાળીના ગળાથી વધાવો. અને હવે પછીનું સંચાલન હું આપું સુખદેવભાઈ ગઢવીને, કારણ કે એના મેન સેવક છે. સેવક સુખદેવભાઈ એમ પછી તમે પાસે આવી જશો ને તરત. સુખદેવ નામ છે, કોઈ દુઃખ જ નહીં પોતા સુધી એમને. સુખદેવ દેવ ઘણા છે, પણ સુખદેવ એક જ છે. આ 33 કરોડ દેવ છે, સુખદેવ નામ સાહેબ કોઈનું હાર્યા. આનંદ કલો જિંદગીમાં કશું છે ને ભાઈ, હું પતી ગયું. જય સીતારામ. કારણ કે હવે કોરોના નહીં આવે. એક ને એક દુઃખ ફરી વાર નથી આવતું, એક ને એક દુઃખ ફરી વાર નથી આવતું. આપણા બાપુ એકવાર મરી જાય પછી બીજી વાર ન મરી જાય કોઈ દિવસ. એક જ વાર મરી જાય પછી ભાઈ કે ના બાપુ બીજી વાર પાછા મરી જાય નહીં. એક ને એક દુઃખ એક જ વાર આવે છે, ફરી વાર નથી આવતું. એટલે મોગલમાને પ્રાર્થના કરી કે વાવડ સંભળાય છે એ પાછા વયા જાય. અને અમારા ગુજરાતમાં તો કોરોના આવડનો જે મા ભગવતીને પ્રાર્થના કરી, જેટલા મોગલ શરૂ છે એની માથે મા ભગવતીનો હાથ પડી જાય. મોગલમાનો કોઈને કંઈ થાય નહીં, પણ રસી લઈ લેજો પેલા હો. હા રસી એવી મને ફટ દે ખબર ન પડતી. હું 2 દી તાવ આવે છે ને ઘડીક દુખે છે, મજા આવી જાય છે. પણ ફરદાબેન મીરને એકવાર જોરદાર તાળીના ઘરથી વધાવો. બહુ સારું એવું નામ, જેની ઓળખાણ જ ન અપાય આપણે અત્યારે. કારણ કે કેવું એવું ગામ નથી, એવું ગુજરાતી નથી, એવો દેશ નથી જ્યાં ગુજરાતી વસ્તા ઓળખતા ના હોય. અને બાપા સીતારામના ગીતથી શરૂઆત થઈ જેની, નહીતર મોગલના ગીત સુધી જેનું અવેચળ જેનું ચાલી રહ્યું છે, તો હું ફરદાબેન મીરને કહું મજા આવે એવો દોડીને આવે. જોરદાર તાળીના ગળાથી વધાવો.